નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક કાર બની બેકાબૂ। ગોત્રી વિસ્તારમાં અંબાજી માતાના મંદિર પાસે કાર દ્વારા સર્જાયો અકસ્માત। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઊભા રહેલા બાઇક સવારમાં પણ આ કાર ચાલકે અકસ્માત કર્યો। કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ ઊભેલી કાર અને સાઈડમાં પાર્ક કરેલી બાઇકોને અડફેટમાં લીધી હતી। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરાના બાળકો માટે તેમના દ્વારા આ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા પુસ્તકોની પસ્તીમાં ન આપી આવતા વર્ષમાં આ જ ધોરણમાં આવનાર બીજા બાળકોને આસાનીથી અને મફત પુસ્તકો મળી રહે તે માટે પુસ્તક વિનિમય મેળો 2024નું 8મી વખત અને ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા બાળકો માટે 4 વર્ષથી આયોજન કરી રહેલ છે, જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો આ વર્ષના પુસ્તકોને દાનમાં આપીને તેની સામે આવનાર ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે। જો બાળકો આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો તે બાળકો નિસંકોચપણે આ પુસ્તક વિનિમય મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વિનામૂલ્યે મેળવી શકે છે। આ સાથે ભાર વિના ભણતરને અનુરૂપ ઉચ્ચતર કાગળની ગુણવત્તા ધરાવતી નોટબુક, લોંગ બુક અને નાની નોટબુક રાહત દરે વેચાણ કરવામાં આવશે। તો વડોદરા શહેર તથા તાલુકાની ગુજરાત બોર્ડની સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને પધારવા વિનંતી। વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી આજે સતત 8મી વાર બુક ફેરની આયોજન કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો સવારથી મોટા સંખ્યામાં હજારોની સંખ્યામાં વાલીઓ ડિસિપ્લિનથી લાઇનમાં ઊભા રહીને પોતપોતાનો યુઝ કરેલા બુક્સ, ઉપયોગ કરેલા બુક્સ ડોનેટ કરે છે અને જેને જરૂરત છે એ લે પણ જાય છે। એનાથી હજારો પેરેન્ટ્સને આ મોંઘવારીના સમયમાં હજારો રૂપિયાની ફાયદો થાય છે અને સાથે સાથે પર્યાવરણની રક્ષણ બી થાય છે એનાથી। તો આ એક ખૂબ એન્કરેજિંગ, મોટિવેટિંગ વસ્તુ છે અમારી માટે। ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી સતત 12th સ્ટાન્ડર્ડ સુધીના એ અગાઉ અમે CBSEનું કર્યું હતું, આજે ગુજરાત સ્ટેટ બોર્ડનું ચાલે છે અને આની અંદર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધીના બુક્સ આપવામાં આવે છે અને લઈ જવામાં બી આવે છે। કિશોર પિલ્લે, પ્રેસિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન। વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે, ત્યારે અહીં અદ્ભુત કલાનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે। ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 2 દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ ઉપર ફોટો પેઇન્ટિંગ્સનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। હેમા ચૌહાણે જણાવ્યું કે આજે મધર્સ ડે છે અને જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે એનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું હતું, એટલે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને તે આગામી 2 દિવસ સુધી પ્રદર્શન ચાલશે। આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ જ મહેનત લાગી હતી। આમ તો તેઓ છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે। અહીં 30 ફોટાનું પ્રદર્શની તૈયાર કરવા માટે તેમને દિવસમાં 8 થી 9 કલાકની મહેનત અને 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે। તેઓએ અપીલ કરી હતી કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેઇન્ટિંગને નિહાળે, તે ખૂબ જરૂરી છે। આ પ્રદર્શન નિહાળવા ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા। મારી લાગણી, મારી દીકરી કૃષ્ણા, એનું નામ પણ કૃષ્ણા છે, આજે એની વર્ષગાંઠ છે અને આજે મધર્સ ડે છે।
એટલે મારું આ ક્રિએશન છે મેં એને ડેડિકેટ કર્યું છે આજે એઝ અ મધર. અને મારી લાગણી મારો ઠાકોરજી જીવનમાં મારો એમ જ મારો ઠાકોરજી છે, મારો કૃષ્ણ. એટલે મને જે સ્વરૂપે જ્યારે મને મારામાં ચરિતાર્થ થયો એ મેં કેનવાસ પર કંડાર્યો અને મેં આજે પ્રદર્શિત કર્યો અહીંયા. જે રીતે મધર્સ ડેની વાત કરવા છે, કૃષ્ણ ભગવાનના પણ બે માતાજી, તમને કયા માતાજી એમ લાગે છે કે આવા જ માતાજી આ યુગમાં મા યશોદા જ હોવી જોઈએ. દેવકી તો બિચારી લાચાર હતી, એ મા એને જન્મ જરૂર આપ્યો કૃષ્ણને, પણ એ મજબૂર હતી. પણ ખરું પોષણ, ખરું જ્ઞાન, ખરી શક્તિ કૃષ્ણને આપી તો મા યશોદાએ આપી છે. એનું સેક્રિફાઈસ, એની પોષણ, એની પોઝેસિવનેસ કૃષ્ણ માટે જે હતી એ મા યશોદા સિવાય કોઈ પાસે હોઈ ના શકે. અને આજે મધર્સ ડે છે, હું એવું દરેક મા માટે એવું ઈચ્છું કે મા યશોદા દરેક મા બને. આ કયા પ્રકારની પેઇન્ટિંગ્સ છે અને કેટલા દિવસ આ એક્ઝિબિશન રાખવામાં આવે છે? 2 દિવસ માટેનું એક્ઝિબિશન છે અને પેઇન્ટિંગ્સ બધા એક્રેલિક કલર સાથે છે, વોટર કલર સાથે છે, ઓઇલ પેઇન્ટ સાથે કરેલા છે. અને કૃષ્ણના બાળપણથી લઈ અને કૃષ્ણની યુવાની સુધીનું મને જે મારા મનમાં કંડારાયો છે એ મેં ચરિતાર્થ કર્યો છે. 30. હેમા ચૌહાણ. વડોદરા શહેર ઇલેક્શન નંબર 16 ખાતે આવેલા મકરપુરા વિસ્તારમાં આજે મહિલા મોરચા દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જે અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે. આ યોજના હેઠળ કોઈપણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેના માટે સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે. આ યોજનામાં માત્ર લોન આપવામાં આવતી નથી, તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓને પણ શીખવવામાં આવે છે. આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ 16 ટ્રેડમાંથી કોઈપણ એક ટ્રેડ હોય એ આવશ્યક છે. આ યોજનામાં 2 તબક્કામાં લોન આપવામાં આવે છે. પહેલા 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં 2 લાખ રૂપિયા બિઝનેસ વધારવા માટે આપવામાં આવે છે. આ લોન 5% વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજનામાં તેની સાથે તાલીમ પણ આપવામાં આવે છે, જે 1 અઠવાડિયા માટે છે અને આ સમયગાળા દરમિયાન દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર સ્કીમમાં આપવામાં આવેલા ટ્રેડમાં કામદારો જ મેળવી શકે. આ યોજનામાં ધોબી, દરજી, મોચી, સુથાર, લુહાર, તાળા બનાવનાર, માટીકામ કરનાર, શિલ્પકાર, ફિશ બર્નર, સ્ટોન તોડનાર, ટૂલ કિટ બનાવનાર, સાવરણી બનાવનાર તેમજ અન્ય રમકડા બનાવનાર વેપારનો સમાવેશ થાય છે. માત્ર ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે, જેને લઈને આજે મકરપુરા વિસ્તારમાં આવેલા
સ્વામી રેસિડેન્સી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા. સાથે સોસાયટીના અને સ્થાનિક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આજે અમે અહીંયા વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે સ્વામી રેસિડેન્સી મકરપુરા. મારું નામ દક્ષાબેન મોદી છે. અમે અવારનવાર આવા કેમ્પ કરતા રહીએ છીએ અને આજે 150 બહેનોનો કેમ્પ રાખ્યો છે અને બહેનોને અમે રોજગાર પણ આપીએ છીએ. વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે. કેટલી બહેનોએ આશરે ફોર્મ ભર્યા છે? 100 થી 150 બહેનોએ ફોર્મ ભર્યા છે. અત્યાર સુધી કેટલા લોકોનું 500 બહેનોના ફોર્મ ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં. શું નામ તમારું? દક્ષાબેન મોદી. અહીંયા અમારી સોસાયટીમાં અમે અમારા વિસ્તારના આજુબાજુના જે નગરો છે, જે સોસાયટીઓ છે, એના બહેનોને રોજગાર મળે એ માટે અમે કાર્યો કરીએ છીએ. વત્તા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્કીમ કાઢી છે PM વિશ્વકર્મા યોજના, એમાં આ બધી બહેનોને આપણે ફોર્મ ભરાવી અને એમનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. કેટલા ફોર્મોનું રજીસ્ટ્રેશન થયું છે? અત્યાર સુધી અમે 501 ફોર્મનું રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ. અમે દર રવિવારે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અને આજે પણ આ પ્રોગ્રામ આયોજન કરેલું છે. આજે 100 થી 150 બહેનો સાંજ સુધી આવવાની છે. આજે 10 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલશે અહીંયા અને જ્યાં સુધી સર્વર ચાલશે ત્યાં સુધી અમે લેટ નાઇટ બી કામ કર્યા કરીએ છીએ. આનો કોઈ ચાર્જ લેવામાં આવે છે? ના, અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેતા નથી. જો કે બહાર જે CSC સેન્ટરવાળા હોય છે લે છે, પણ અમે લોકો બહેનો માટે 1 રૂપિયો પણ નિઃશુલ્ક ચાર્જ લીધા વગર કાર્ય કરીએ છીએ. એના માટે મેં પોતે મારી CSC ID લઈ નવું લેપટોપ લઈને આ બધું કાર્ય બહેનોને બેનિફિટ થાય એના માટે કર્યું છે. ચેતનકુમાર મોદી બોલું છું. ચેતનકુમાર મોદી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંજુમન પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વેપાર કરાવી કૂટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VU ગડરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાવના ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનામી અરજદારે કરેલ લોકલ અરજી નંબર 427/2004 જણાવ્યું હોય કે ભરૂચના નંદેલાવ ગામની અંજુમન પાર્કના મકાન નંબર A/5 રહેતી મહિલા બહારની યુવતીઓ બોલાવી દેહ વેપાર કરી કૂટણખાનું ચલાવે છે, જે હકીકત વેરીફાઈ કરાવતા અરજીમાં મકાન નંબર A5 કૂટણખાનું ચલાવતું હોવાનું જાણવા મળ્યું, પરંતુ અંજુમન પાર્ક મકાન નંબર 4 રહેતી નાઝીરાબેન પઠાણનાની પોતાના ઘરે બહારથી લલનાઓને બોલાવી હાલમાં કૂટણખાનું ચલાવતી હોવાની ખરાઈ કરાવી માહિતી મેળવેલ છે, જે આધારે રેડ કરતા ખરેખર મકાન નંબર A4 અંજુમન પાર્ક ખાતે કૂટણખાનું ચાલતું હોવાનું જણાઈ આવતા દેહ વેપાર સાથે સંકળાયેલા 2 યુવતીઓ તથા આ કૂટણખાનું ચલાવનાર નાઝીરાબેન અનીશભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ ઉંમર વર્ષ 60 રહેઠાણ A4 અંજુમન પાર્ક સોસાયટી નંદેલાવ ગામ તાલુકો જિલ્લો ભરૂચ તથા આરોપી સલીમ અનીશભાઈ પઠાણ ઉંમર વર્ષ 40 રહેઠાણ A4 અંજુમન પાર્ક સોસાયટી નંદેલાવ ગામ તાલુકો જિલ્લો ભરૂચ નાવને હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્રિત કરી કૂટણખાનું ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેઓ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ પાદરા તાલુકાના પાવડા ગામ નજીક આવેલા ભેંસાસુર મહારાજના મંદિરે મહાકાલ સેના વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી અલ્પેશસિંહ ગોહિલ તથા ડબકા ગામના લોકસેવક ભલાભાઈ તેમજ સૌ આગેવાનો તથા તેમની ટીમ દ્વારા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 1000 ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પાવડા ભેંસાસુર મંદિર ખાતે સૌ યુવક મંડળ દ્વારા તેમજ અહીં આજુબાજુના સૌ યુવાન મિત્રો ચોકારી પાવડા નવાપુરા ડબકા મોહમ્મદપુરા સુલતાનપુરા તમામ સૌ યુવાનોના સહકારથી જે સમૂહ લગ્નનું આયોજન મહાકાલ સેના દ્વારા કરવામાં આવે છે, અને એ સમૂહ લગ્ન બાદ એ આ દાદાના ધામમાં લીલુડા માંડવાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. એ દર વર્ષની માફક આ વર્ષે પણ લીલુડા માંડવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આજુબાજુ ગામોના સૌ ધર્મપ્રેમી જનતા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ માંડવામાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થઈ છે. સાથે ખૂબ મોટા પાયે પ્રસાદીનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. સૌ ભાવિક ભક્તો અહીંયા જોડાયા છે અને લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આત્મહત્યાની કોશિશ કરનાર 17 વર્ષના યુવાનને બચાવી કાઉન્સિલિંગ કરી પરિવારને સોંપતી પોલીસ સ્ટેશનની ટીમ. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અનેક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા પોલીસ કમિશનર ઉત્તર ઝોન જે.એસ. કોઠિયા સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી ડિવિઝન ડી.જે. ચાવડા સાહેબના સૂચના મુજબ તેમજ માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર A.M. ગઢવી સાહેબને દોરવણી હેઠળ આજરોજ નોકરી પર હતા તે દરમિયાન કંટ્રોલના કલાક 12:24 પર વર્દીના આધારે નિમેશભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ફતેપુરા પોલીસ સ્ટેશન સામે સંતોકનગર સોસાયટીમાં ઘર નંબર B61માં મારો છોકરો હેરાન કરે છે, જેથી કર્મચારીઓ વર્દીવાળી જગ્યાએ પહોંચીને ફોન કરનાર નિમેશભાઈનો છોકરો નામે આર્યન ભટ્ટ ઉંમર 17 વર્ષ છોકરો જે પોતાના ઘરે આવેલ ત્રીજા માળનો મેઇન દરવાજો બંધ કરી તથા અગાસીનો દરવાજો પણ બંધ કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સદર જગ્યાએ પહોંચી મેઇન દરવાજો અને અગાસીનો દરવાજો બંધ કર્યો હતો. તે દરમિયાન તે દરવાજો ખોલતો ન હોવાથી દરવાજાને તોડીને આત્મહત્યા કરવાની કોશિશ કરનાર જઈ રહેલા આર્ય ભટ્ટ નામની વ્યક્તિને બચાવી લીધેલ છે, જેનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ છે અને સારવારની જરૂર હોવાથી તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને તે માનસિક રીતના અસ્થિર હોય તેને માનસિક બીમારીની સારવાર ચાલુ કરી હોય, જેથી આર્ય ભટ્ટના માતા પિતાનું કાઉન્સેલિંગ કરી મદદરૂપ કરતી ફતેગંજની સી ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટરે સારી કામગીરી કરનાર કર્મચારીના નામ પીઆઈ શ્રી A.M. ગઢવી, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ હિંમતભાઈ, LRD મિલનભાઈ શંકરભાઈ, LRD મુકેશભાઈ ભલાભાઈ, WLRD કંકુબેન પીરાભાઈ. ઉપલેટામાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા ત્રીજું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગેવાનો દ્વારા વિધિવત રીતે કેમ્પ શરૂ કરાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નવાપુરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની શરૂઆત વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ તેમજ આગેવાનો સાથે વિધિવત રીતે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ કેમ્પની અંદર રક્તદાતાઓએ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા. નવાપુરા યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ રહે છે અને દર વર્ષે અલગ અલગ સેવાના કાર્યો કરે છે. આમ આ વર્ષે પણ નવાપર રામ મંદિર ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા તેઓએ લોકોની સેવા કરવાના હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં સાથ સહકાર આપી બ્લડની 600થી વધુ બોટલો એકત્રિત કરવામાં સહભાગી બન્યા હતા. અમારા નવાપરા યુવા ગ્રુપ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે. જે ફર્સ્ટ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે 350 બોટલ થયેલી, સેકન્ડ ટાઈમમાં 450 બોટલ થયેલી, અત્યારે થર્ડ ટાઈમે અમે 600 બોટલ અત્યારે રનિંગ ચાલુ છે, 600 અપ જવાના છીએ. આ એક સેવાનું કામ છે જે ગામના આવે, ઉપલેટાને ગ્રુપના આવે, તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે, રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને આવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવું હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું. બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુરની છે, નાથાણી બ્લડ બેંક છે એ રાજકોટની છે. આ બ્લડ બેંકમાં અમે જે બ્લડ આપી છીએ એ જે લોકોને રિટર્ન જોતું હશે ત્યારે ગમે એટલું જોતું હશે એ અમે વિનામૂલ્યે બધાને રિટર્ન કરી આપશું. માકડિયા નવાપરા રામજી મંદિર ટ્રસ્ટ સભ્ય. આજ રોજ અમે 12 મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશનનો. એમાં અમે ખૂબ પ્રતિસાદ લોકોનો મળ્યો છે. આવું અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે. અને અમારા મેન દાતા ડિમ્પલભાઈ ડેડાણીયા, ચેતનભાઈ ડેડાણીયા અને મિરેકલ ગ્રુપવાળા એ અમને ખૂબ સહકાર આપે છે. એ સિવાય ગામ લોકોનો અમને ખૂબ સહકાર મળેલ છે. ઓછામાં ઓછી અમે 600 બ્લડ સીસીનો ટાર્ગેટ રાખ્યો છે. 600 અપ જાય એવી અમારી આશા છે. બ્લડ એકત્રિત જેતપુર દેવ બ્લડ બેંકને અને રાજકોટ નાથાણી બ્લડ બેંકને આપવામાં આવેલ છે. અને અમારા તમામ જેટલા દાતાઓ આવે એ સિવાયના ગામના કોઈ પણ દર્દીઓ આવે એને અમે વિના મૂલ્યે બ્લડ અપાવશું. ત્યાંથી દહેજ GIDCમાં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દહેજમાં આવેલા
ઈટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ 6 જેટલા કામદારો ઘવાયા હતા, જે પૈકી 2 કામદારોના ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.